કિચન સિંકમાં વારંવાર પાણીનો ભરાવો થાય છે? અત્યારે જ અજમાવો આ ટિપ્સ. અત્યારે ભાગ્યે જ કોઈના રસોડામાં સિંક ન હોય તેવું હશે. સિંક આમ તો ખૂબ જ ઉપયોગી છે, પરંતુ થોડા સમયે તે ભરાઈ જવાની સમસ્યા હંમેશા રહે છે, જેના કારણે ગંદુ પાણી જમા થાય છે અને દુર્ગંધ પણ આવવા લાગે છે. ઘણીવાર આ સમસ્યા તેની સ્વચ્છતા પર ધ્યાન ન આપવાનું પરિણામ જ હોય છે. મોટા ભાગના લોકો ઉપરથી સિંકને પોલિશ કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ વાસ્તવમાં સિંકની પાઇપને પણ સમયાંતરે સફાઈની જરૂર છે, નહીંતર તે જામ થવા લાગે છે. જો કે અંદરથી સાફ કરવું થોડું મુશ્કેલ છે. એટલા માટે ઘણા લોકો આ માટે પ્લમ્બરની મદદ લે છે. પરંતુ આજે હું તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવીશ કે જેના દ્વારા તમે સિંકને ભરાઈ જવાથી બચાવી શકો છો. જો સિંક ડ્રેઇન ભરાઈ જાય તો તમે તેને જાતે પણ સાફ કરી શકો છો. 1. કિચન સિંક ડ્રેઇનને બેકિંગ સોડાથી સાફ કરો. મોટા ભાગે રસોડામાં બેકિંગ સોડાનો ઉપયોગ થાય જ છે. રસોઈ ઉપરાંત તે ઘરની સફાઈમાં પણ ઉપયોગી છે. તમે તેનો ઉપયોગ સિંકના ભરાયેલા પાઇપને સાફ કરવા માટે પણ કરી શકો છો. સિંકના પાઇપને સાફ કરવા માટે સિંકમાં પહેલાંથી ભરેલું પાણી બહાર કાઢી લો. હવે સિંકના છિદ્રો પર 1 કપ બેકિંગ સોડા રેડો અને પછી તેના પર 1 કપ સફેદ વિનેગર રેડો. 15 મિનિટ માટે આ રીતે રહેવા દો અને ત્યારબાદ સિંકમાં ઉકળતું પાણી રેડી દો. સિંકની પાઇપમાં ભરાયેલો બધો જ કચરો નીકળી જશે અને પાઇપ એકદમ સાફ થઈ જશે. 2. રસોડાના સિંક જામની સમસ્યાને હલ કરશે ઈનો. આજ સુધી તમે ઈનોનો ઉપયોગ માત્ર એસિડિટીથી રાહત મેળવવા માટે કર્યો હશે, પરંતુ આ પાવડર તમને રસોડાના સિંકમાં ભરેલો કચરો સાફ કરવામાં પણ મદદ કરી શકે છે. ડ્રાય સિંક ડ્રેઇન પર પહેલાં ઈનો નાખી દો. હવે ઉપર વિનેગર રેડી દો. થોડીવાર પછી તેના પર ગરમ પાણી વહાવી દો. જો ટ્યુબમાં ઘણો કચરો અટકી ગયો હોય તો તમારે આ પ્રક્રિયાને 2 થી 3 વાર કરવી પડશે. 3. ગરમ પાણીનો ઉપયોગ કરો. જો સિંકના પાઇપમાં કચરો ફસાઈ ગયો હોય તો તમે ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે પાણીને સારી રીતે ગરમ કરી લો અને તેમાં મીઠું ઉમેરો. હવે તેને સિંકમાં રેડી દો. તેનાથી તમારું સિંક તરત જ ખુલી જશે. 4. ડ્રેઇન પ્લન્જરનો ઉપયોગ કરો. જો સિંક ભરાઈ ગઈ હોય તો તેને અનક્લોગ કરવા માટે ડ્રેઇન પ્લન્જર એક ઉત્તમ સાધન છે. તેનો ઉપયોગ કરવા માટે સિંકમાં ગરમ પાણી ભરો. જ્યાં સુધી તે લગભગ અડધું ન થઈ જાય ત્યારબાદ પ્લન્જરનો ઉપયોગ કરો. ઘણી વખત ઝડપથી ઉપર અને નીચે પંપ કરવાનું શરૂ કરો. જ્યાં સુધી પાણી મુક્તપણે જતું ન રહે ત્યાં સુધી આ કામ કરતા રહો. 5. આ બાબતો ધ્યાનમાં રાખો. જો તમે ભરાયેલા સિંક અને ખરાબ ગંધથી બચવા માંગતા હોય તો તમારા સિંકને દરરોજ નિયમિતપણે સાફ કરો અને સિંકમાં મોટો કચરો નાખવાનું ટાળો. ઘણી કોશિશ કરવા છતાં પણ જો સિંકમાંથી પાણી બહાર ન આવતું હોય તો તમે પ્લમ્બરને બોલાવીને સિંકની સફાઈ કરાવી શકો છો. આ બધી ટિપ્સની મદદથી તમે સરળતાથી કિચન સિંકને સાફ કરી શકો છો. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય. તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.